નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કોની આગાહી સાચી પડશે, અંબાલાલ પટેલની કે પછી પરેશભાઈ ગોસ્વામીની? વરસાદથી પ્રભાવિત વિસ્તારોને લઈને મોટો નિર્ણય, વાહન ચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ મળી છે। દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર, આ કામ કરી લેજો નહીતર તો બેંક એકાઉન્ટ થઈ જશે બંધ। ઘર બનાવવા માટે સરકાર આપશે ₹1,70,000ની સહાય। અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો થયો જ નથી। 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી। નવરાત્રી પહેલા ગરીબ લોકોને મળશે મોટી રાહત। જીએસટીના દરમાં થયો છે ઘટાડો। મહિલાઓને મળશે ₹2 લાખ સુધીની લોન। દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। ખેડૂતો પાસે અંતિમ તક, 15 સપ્ટેમ્બર પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। ખેડૂતોને મળશે ₹3000નું પેન્શન। રાજ્ય સરકારે નવા 200 પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલમાં જ 4 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવીને ગયો, જેમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિના કારણે 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે। ગુજરાતમાંથી મિત્રો બીજી તરફ ચોમાસાની વિદાય પણ જાહેર થઈ ગઈ છે। હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય છે, ત્યારે જ બંગાળની ખાડીની અંદર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 15 થી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે। બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે। જોકે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે તો ચોમાસાની વિદાય લંબાઈ શકે છે। નવરાત્રી દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દિવાળીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવે મિત્રો એ જોવાનું બાકી છે કોની આગાહી સાચી પડશે, અંબાલાલ પટેલની કે પછી પરેશભાઈ? મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી પ્રભાવિત વિસ્તારોને લઈને મોટો નિર્ણય। મુખ્યમંત્રીએ વરસાદી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે મહત્વનો નિર્ણય લીધો। પશુઓને તાત્કાલિક સૂકું ઘાસ, ખેતીના નુકસાનનો સર્વે અને 2 દિવસમાં કેશ ટોલ્સ તથા ઘર વખરીની સહાય આપવાની સૂચના આપી। બેઠકમાં ઘર મકાનની નુકસાની અને પાણીના નિકાલની ચર્ચા થઈ। કાયમી નિકાલ માટે રિપોર્ટ તૈયાર થશે। મૃત પશુઓના માલિકોને ફોટા સાથે સહાય આપવામાં આવશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવતા લોકો રોષે ભરાયા હતા। લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યે ગૃહમંત્રીને રજૂઆત કરી હતી। ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે। દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાશે। હવે રાજકોટ બાદ સુરતમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય। સમાચાર હતા કે જીએસટીના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે, પણ ભાવ ઘટાડવા મામલે અમૂલે સાફ ઇનકાર કર્યો। હવે અમૂલના દૂધના ભાવમાં જીએસટી ઘટાડા છતાં કોઈ ફરક પડશે નહીં અને ભાવ યથાવત રહેશે। આટલા દિવસથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે, પણ તેની આશામાં પણ પાણી ફરી વળ્યું છે। તાજા દૂધ પર પહેલાથી જ જીએસટી શૂન્ય છે। માત્ર અલ્ટ્રા હીટ ટેમ્પરેચર દૂધના ભાવ ઘટશે। 22મી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો અમલમાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘર બનાવવા માટે સરકાર આપશે ₹1,70,000ની સહાય। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર વિહોણ પછાત વર્ગના લોકોને નવીની મકાન બાંધકામ માટે ₹1,70,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા ₹6 લાખ નક્કી કરવામાં આવી છે। અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનની માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે જોડવા જરૂરી છે। મકાન બાંધકામ પૂરું કરવાની સમય મર્યાદા 2 વર્ષની રહેશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।
ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી KYC અપડેટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાતા ધારકોને તેમના બેંક ખાતામાં સક્રિય રાખવા માટે KYC અપડેટ કરવું જરૂરી છે. RBI દ્વારા વોટ્સઅપ સંદેશ મારફતે પણ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. KYC માટે આધાર કાર્ડ, મતદાર ID, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા તો મનરેગાનો જે કાર્ડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન. જો તમે 18 વર્ષની ઉંમરે PM કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારા માટે આ યોજના દર મહિને તમારે 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારે 60 વર્ષની ઉંમર સુધી આમાં રોકાણ કરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયાની પેન્શન સુવિધાનો લાભ મળશે. જો તમે PM કિસાન માનધન યોજના માટે અરજી કરવા માગો છો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો લઈને નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી. 1 કરોડ ઘરોને મફત વીજળીને લઈને સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80%થી વધારીને 20,000 કરોડ રૂપિયા જાહેર કર્યું છે. જેમાંથી ગયા વર્ષે જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમને વેગ મળશે. સરકાર નાણાકીય વર્ષ 2027 સુધી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 80 લાખથી વધારીને 1 કરોડ સુધી પહોંચાડવા માટે યોજના ધરાવે છે. આ યોજના ઘરોને 40% સુધીની સબસિડી પૂરી પાડશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે સરકાર મહિલાઓને આપશે 2 લાખ રૂપિયાની લોન. ગરીબી રેખા નીચે જીવન ગુજારતી વિચરિત અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યૂ સ્વનિપ યોજના લાવી રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેના વ્યાજ દર વાર્ષિક 5% રહેશે. આ માટે 21 થી 50 વર્ષની વય ધરાવતી લાભાર્થી મહિલા કુટુંબની વાર્ષિક આવકમાં વધારો 3 લાખ રૂપિયા સુધીનો રહેશે. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાની રહેશે. મિત્રો, ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો પાસે અંતિમ તક છે. ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે સર્વે નંબરની સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવા, તાકીદ ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો હાલમાં સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15 સપ્ટેમ્બર સુધી આ યોજના ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાયેલો હશે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરીને તે જ જણસીના વાવેતરથી કૃષિ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો, સોનામાં હાઈ ટાઈમ વધારો થયો છે. સોના ચાંદીના ભાવમાં ઉછાળો છેવટે અટક્યો છે. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ આ ઘટાડો ખૂબ જ નજીવો છે. 24 કેરેટ સોનું આજે 412 રૂપિયા સસ્તું થયું અને 10 ગ્રામ દીઠ તેમનો ભાવ 1,09,223 રૂપિયા પ્રતિ ગ્રામે આવી ગયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ દીઠ 1,48,000 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો. બીજી તરફ ચાંદીમાં પણ આજે 327 રૂપિયા સસ્તી થઈને 1,24,268 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાંદી પહોંચી ગઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો સાવધાન થઈ જાજો. જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતા હોવા છતાં અથવા તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકારી લાભ લે છે, તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે. ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની ગુના પણ થશે. જો કોઈ વ્યક્તિ પાત્રતા ન ધરાવતા છતાં રાશન લેતા પકડાઈ જશે તો તેને ગંભીર પરિણામ ભોગવવું પડશે. સરકાર તે વ્યક્તિ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની કિંમત જેટલી રકમ પણ વસૂલી શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી, ઉદાહરણ તરીકે 5 વર્ષથી આ લાભ લઈ રહ્યું હોય તો તેના પર ભારે દંડ લગાડવામાં આવશે. છેતરપિંડી ગેરકાયદેસર હોવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિ પહેલાં ગરીબોને મળશે મોટી રાહત. GSTના દરમાં થશે ઘટાડો. નવરાત્રિના પ્રારંભ સાથે ગ્રાહકો માટે આર્થિક લાભ મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે 22 સપ્ટેમ્બરથી 375 જેટલી વસ્તુઓ પર GSTના દરોમાં ઘટાડો થશે.
કંપનીઓએ આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનો રહેશે, જેમાં કડક સંદેશ પણ તેમને આપ્યા છે. નાણાપ્રધાને જણાવ્યા અનુસાર જીએસટીના દરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કામ કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર કે દિવાળી પહેલા શું ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. મિત્રો, મીડિયામાં રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આ હપ્તો નવેમ્બરમાં રિલીઝ કરશે, પરંતુ દિવાળી 30 ઓક્ટોબરના રોજ છે. આ પહેલા પૈસા આવવાની શક્યતા ખૂબ ઓછી છે. આ દરમિયાન ખેડૂતોને જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવાની રહેશે. સલાહ આપવામાં આવી છે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો KYC કરાવવો પડશે, જે પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર ઉપર કરી શકે છે. તો મિત્રો, શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના? આ યોજના નાના અને શ્રીમંત ખેડૂતો માટે સૌથી મોટી રાહત સાબિત કરતી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6000 નાણાકીય સહાય મળશે. સીધા 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે. 20મા હપ્તા પછી ખેડૂતો આતુરતાપૂર્વક 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. હજુ સુધી કોઈ મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે.